નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ. આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ. સમાજના લોકો એકત્ર થઈને પ્રકૃતિની પૂજા અર્ચના કરી પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કર્યું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા. શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી. ભરૂચના વિવિધ મંદિરોમાં નાગપાંચમની આસ્થા અને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરવામાં આવી. અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામના ડેપ્યુટી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ. ડેપ્યુટી સરપંચ સહિત 3 વ્યક્તિ ગેરહાજર રહેતા 0.6 મતની દરખાસ્ત તાલુકા પંચાયતના અધિકારી દ્વારા મંજૂર કરાઈ. સરપંચ બાદ હવે ડેપ્યુટી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા પંચાયતમાં વહીવટદાર નિમાઈ શકાય. અંકલેશ્વરમાં યુવતીની છેડતી કરનાર નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચની ધરપકડ કરતી બી ડિવિઝન પોલીસ. ગત 19મી જૂન પૂર્વે મારામારીનો વિડીયો વાયરલ થયો હતો. બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત તથા જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા સંચાલિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં ડીપી શાહ વિદ્યા મંદિર રાજપારડી ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અને મહાનુભાવોના હસ્તે રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર ચડાવી પરંપરાગત વાદ્ય રંગારંગ સંસ્કૃતિના નૃત્યો સાથે વિશાળ રેલી યોજાઈ હતી. જ્યારે કાર્યક્રમના સ્થળે દીપ પ્રાગટ્ય કરી આદિવાસી કુળદેવી યાહામુગી માતા અને ભગવાન બિરસા મુંડાનું પરંપરાગત રીત રિવાજથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાયોજના વહીવટદાર યોગેશ કાપસેએ વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ આપી પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. મંચસ્થ પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓને પ્રાકૃતિક સંસ્કૃતિને પોષતું વારલી પેઇન્ટિંગ અને ભગવાન બિરસા મુંડાની વાંસમાંથી બનાવેલી પ્રતિકૃતિ અને તીરકામઠું આપી આદિવાસીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે ગુજરાત સરકારની દસ્તાવેજી ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અન્વયે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા અને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાએ કાર્યક્રમ અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ તબક્કે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગીદારી થવા માટે તમામ આદિવાસી ભાઈ બહેનોએ આજના દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આદિવાસી વિકાસ વિભાગ દ્વારા આદિવાસી સમુદાયના વિકાસ માટે શિક્ષણ માટે પ્રી અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, યુનિફોર્મ સહાય, વિદ્યાર્થીઓ માટે વિદ્યા સાધન યોજના, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, આદર્શ નિવાસી શાળા, છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયો, વ્યક્તિગત લક્ષી યોજનાઓ પણ અમલી બનાવી છે. આ તકે ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારના 408.90 લાખના 196 કામોનું ઈ લોકાર્પણ, 640 લાખના 280 કામોનું ઈ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના 196 આદિજાતિ લાભાર્થીઓને 102.43 લાખના ખર્ચે વિવિધ યોજનાઓના મંજૂરીપત્ર, ચેક, મંજૂરી હુકમ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આદિવાસી સમાજના પ્રગતિશીલ ખેડૂત, રમતવીર અને શિક્ષણમાં અગ્રહરોળમાં વિદ્યાર્થીઓ, આદિવાસી બંધુઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. રંગારંગ કાર્યક્રમો રજૂ કરનાર તમામ બાળકોને મોમેન્ટો અને ઇનામ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા તેમજ ગુજરાત સ્ટેટ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર નિયામક જયંત કિશોર, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, પ્રયોજના વહીવટદાર યોગેશ કાપસે, જિલ્લા વિકાસ અધિકારી PR જોશી સહિત તાલુકા અને જિલ્લા કક્ષાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત. રાજ્ય સરકાર દ્વારા પ્રીએસએસસીના વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ માટે ચાલુ વર્ષમાં 113 કરોડની જોગવાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવી છે. મિત્રો, એવી જ રીતે આદિજાતિ કન્યાઓને શિક્ષણના કરવા માટે અને ઘરથી બે શાળા પહોંચવા સરળતાથી વિદ્યાદાતના યોજના હેઠળ આપવામાં આવતી સરકારની યોજના માટે 20 કરોડની સરકારે જોગવાઈ કરવામાં આવી છે.
આવી જ રીતે 1 થી 8ના વિદ્યાર્થીઓને આપવામાં આવતા ગણેશ સહાયની યોજના માટે સરકારે 120 કરોડની જોગવાઈ પણ કરેલી છે. ટેકનિકલ ડિપ્લોમા વ્યવસ્થિત અભ્યાસક્રમ માટે સ્વામી વિવેકાનંદ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના વિવિધ છાત્રાલયોમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભોજન બિલ માટે 52 કરોડની પણ જોગવાઈ કરવામાં આવી છે. ભરૂચ શહેરમાં આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં શહેરના ઈદગાહ મેદાન પર મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને પ્રકૃતિની પૂજા અર્ચના કરી પરંપરાગત વસ્ત્રો ધારણ કરી સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે તારીખ 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રાજ્યભરમાં વસતા આદિવાસી સમાજના લોકોએ આજરોજ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. વર્ષ 1994માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હતી. ત્યારથી 9 ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આદિવાસી સમુદાયોના લોકો આદિવાસી સંગઠનના વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે. ત્યારે ભરૂચ શહેર જિલ્લામાં વસતા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન આદિવાસી સમાજના લોકો દ્વારા કરાયું હતું. આ રેલી શહેરના ઈદગાહ મેદાન પર મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થઈ પ્રકૃતિનું પૂજન અને અર્ચન કરી પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ડીજેના તાલે આદિવાસી ગીતો પર હાથોમાં તીરકામઠા લઈને ઝૂમી નાચી આનંદ મેળવ્યો હતો. આ રેલી ઈદગાહ મેદાનથી નીકળી મોહમ્મદપુરા પાંચબત્તી થઈને સ્ટેશન સર્કલ પર પહોંચી હતી, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પૂર્ણ કરવામાં આવનાર છે. જય આદિવાસી જય જોહર. જય આદિવાસી જય જોહર એટલા માટે બોલવામાં આવે છે કે જય આદિવાસી એટલે આદિ અનાદિકાળથી વસતો આવતો આદિવાસી એટલે આદિવાસી, ને જય જોહર એટલે જળ જમીન જંગલ પ્રકૃતિની પૂજા કરનાર, રક્ષણ કરનાર એટલે જય જોહર બોલવામાં આવે છે. આજ રોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભરૂચ શહેરમાં બંબાખાના ઈદગાહ ગ્રાઉન્ડથી રેલી નીકળી મોહમ્મદપુરા બંબાખાના પાંચબત્તી સ્ટેશન પર જઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર કરી રાષ્ટ્રગીત વગાડી ત્યાર પછી જિલ્લા પંચાયતની બાજુમાં આવેલ આચાર્યજીની ચાલે જમવાની વ્યવસ્થા રાખેલ છે. બધા આદિવાસી ભાઈઓ બહેનો આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા છે. ત્યાં ભોજન લઈને આપણે પ્રોગ્રામની પૂર્ણાવતી સમાપતિ કરીશું. જય મહાદેવ, જય આદિવાસી જય જોહાર. આજ રોજ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કર્યું છે, જે સામાજિક સમરસતાના ભાગરૂપે અને સામાજિક સમરસતાના ભાવથી આ રેલી થવાની છે, જેમાં ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના તમામ આગેવાનો, ભરૂચ જિલ્લાના તમામ આદિવાસી સમાજના લોકો આ રેલીમાં જોડાવાના છે. તો આ રેલી એટલા માટે કરવામાં આવી છે કે સમાજમાં એક જાગૃતતા આવે અને સમાજ એક થાય. બીજું કે અમે જનજાગૃતિનું અભિયાન છેલ્લા 3 મહિનાથી ચલાવતા હતા, તેમાં સમાજની અંદર જે પ્રશ્નો છે તેને વાચા આપવાનું કામ પણ આવનારા સમયોમાં કરીશું. જય આદિવાસી જય જોહાર. શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી. ભરૂચના વિવિધ મંદિરોમાં નાગપંચમીની આસ્થા અને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરવામાં આવી હતી. આપણે ત્યાં સદીઓથી નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. નાગદેવતાને દૂધ ચડાવવામાં આવે છે. શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી. ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા અર્ચના કરે છે. હિન્દુઓના મુખ્ય તહેવારોમાં નાગપંચમીનો પણ સમાવેશ થાય છે. નાગપંચમીની ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. ધર્મગ્રંથોમાં પણ આજના દિવસે નાગદેવતાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે. નાગપંચમીના દિવસે પણિયારા ઉપર નાગદેવતાનું કંકુથી ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવામાં આવે છે. શ્રીફળ અને કુલેર ધરાવવામાં આવે છે. બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે. આ દિવસે બાજરીની કુલેર કે જે બાજરીનો લોટ ગોળ ઘી નાખીને બનાવવામાં આવતી હોય છે. ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્વ રહેલ છે. આ બાજરીની કુલેર અને ઠંડુ જમીને મહિલાઓ ઉપવાસ કરતી હોય છે. આ દિવસે નાગને દૂધ પીવડાવવામાં આવે છે. આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે. આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ, નાગ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે. આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આપણી ધરતી શેષનાગની ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે, જેથી ધરતી હલે છે, એટલે કે ધરતીકંપ થાય છે. આ જ વિચાર જનમાનસ પર વધુ શ્રદ્ધાવત બનીને નાગની પૂજાને બાધ્ય કરે છે. આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈક રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે અને એમના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે. આથી પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રદ્ધા ધરાવે છે. નાગ એટલે કે સર્પ ખેતરના ઉંદરો અને અન્ય જીવજંતુઓથી રક્ષા કરે છે, માટે તેને ક્ષેત્રપાળ પણ કહેવામાં આવે છે. આજે પણ તમે કોઈ ખેતરે જાઓ ત્યાં તમને ક્ષેત્રપાળની નાની ડેરીઓ જોવા મળે છે, જેમની પૂજા ખેડૂતો કરતા હોય છે. સનાતન ધર્મમાં નાગનું વિશેષ
સ્થાન રહ્યું છે. એક તરફ મહાદેવજીના કંઠમાં તો બીજી તરફ ભગવાન વિષ્ણુની શેષ શૈયામાં. રામાયણમાં ભગવાન રામના ભાઈ લક્ષ્મણ અને મહાભારતમાં કૃષ્ણના ભાઈ બલરામને શેષનાગના જ અવતાર કહ્યા છે. અંકલેશ્વરના પાનોલી ડેપ્યુટી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાઈ છે. ડેપ્યુટી સરપંચ સહિત 3 વ્યક્તિ ગેરહાજર રહેતા 0.6 મતથી દરખાસ્ત તાલુકા પંચાયતના અધિકારી દ્વારા મંજૂર કરાઈ હતી. થોડા દિવસ પૂર્વે જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા સરપંચને પદ પરથી દૂર કરીને ડેપ્યુટી સરપંચને ચાર્જ સોંપ્યો હતો. સરપંચ બાદ હવે ડેપ્યુટી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા પંચાયતમાં વહીવટદાર નિમાઈ શકાય છે. અંકલેશ્વર તાલુકાના પાનોલી ગ્રામ પંચાયતના પ્રધાનમંત્રી આવાસના મુદ્દે વિવાદમાં આવ્યા બાદ નાણાકીય ગેરવહીવટને લઈને મહિલા સરપંચને સરપંચ પદ ગુમાવવું પડ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને સરપંચ પદથી દૂર કરી તેમના સ્થાને ડેપ્યુટી સરપંચ સંદીપ નારાયણ વસાવાને સરપંચનો ચાર્જ આપવામાં આવ્યો હતો. જોકે તેમની સામે પણ ગામના યુસુફભાઈ અયુબભાઈ ચેણિયા દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી, જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઇન્ચાર્જ તાલુકા પંચાયત અધિકારી તરીકે રણજીતભાઈ પરમારની નિમણૂક કરાઈ હતી. તેમની અધ્યક્ષતા હેઠળ આજ રોજ બપોરે 12 કલાકે પંચાયત ખાતે ખાસ સભા બોલાવવામાં આવી હતી, જેમાં તેમના વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત હતી એવા ડેપ્યુટી સરપંચ સંદીપ વસાવા તેમજ અન્ય 2 સભ્યો ગેરહાજર રહેતા અધિકારી દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં 6 સામે 0 મતથી અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરી પસાર કરવામાં આવી હતી. આગામી દિવસોમાં હવે તાલુકા વિકાસ અધિકારી દ્વારા પાનોલી ગ્રામ પંચાયતના વહીવટ માટે વહીવટદારની નિમણૂક કરવામાં આવશે. ત્યારે સરપંચ બાદ હવે ડેપ્યુટી સરપંચે પણ પદ ગુમાવવું પડ્યું છે. ઉપસરપંચ વિરુદ્ધ અપ્રસ્તાવ દરખાસ્ત તારીખ 7/2024ના રોજ રજૂ થયેલી, પરંતુ ઉપસરપંચ શ્રી દ્વારા 15 દિવસની અંદર સભા બોલાવવાની હોય છે, પરંતુ 15 દિવસ બાદની તારીખ આપતા તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા આજ રોજ 9/8/2024ના રોજ તારીખ આપેલી તેની મતદાનની કાર્યવાહી કરવા જણાવેલ છે. તો અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ ચૂંટણી કરતા હવે ઉપસરપંચ પ્રસ્તાવ તરફેણમાં 6 સભ્યોએ મતદાન કરેલ છે, જ્યારે વિરુદ્ધમાં 0 મત મળેલ છે. એટલે ગુજરાત પંચાયત મુજબ 2/3 બહુમતીથી અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત પસાર થયેલ છે. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામના મારુતિ કૃપા સોસાયટીમાં નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ સહિત 3 શખ્સોએ યુવતીની છેડતી કરી આતંક મચાવ્યો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, ત્યારે બી ડિવિઝન પોલીસે ડેપ્યુટી સરપંચની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના અંડાળા ગામની મારુતિ કૃપા સોસાયટીમાં રહેતા 25 વર્ષીય યુવતી ગત તારીખ 19મી જૂનના રોજ પોતાના ઘરે રાત્રે 11 કલાકે ટીવી જોઈ રહ્યા હતા. તે સમયે કારમાં આવેલ 3 પૈકી 2 શખ્સો નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ રાહુલ વસાવા અને સાગર તેમજ અજય ઉર્ફે ગલત નામના શખ્સો યુવતીના ઘરની સામે અનિકેત પાટીલના ઘરનો દરવાજો ખખડાવી જોયા કરતા હતા, જેથી યુવતી ફરી ટીવી જોવામાં વ્યસ્ત બની હતી. દરમિયાન યુવતીના ઘરનો દરવાજો ખખડાવતા હોવાનો અવાજ આવતા યુવતીએ દરવાજો ખોલતા યુવતીએ તેઓને કોનું કામ છે તેમ કહેતા એક શખ્સે તારું જ કામ છે કહી યુવતીની છેડતી કરી હતી અને યુવતી દરવાજો બંધ કરે તે પહેલા 3 શખ્સોએ દરવાજાને ધક્કો મારી યુવતીને બહાર ખેંચી જતા યુવતીએ બુમરાણ મચાવતા તેનો પરિવાર અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને શખ્સો તેઓને ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા. તે સમયે યુવતીના ભાઈએ 3 શખ્સોને તમે આવું કેમ કર્યું કહેતા જ નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ અને સાગર તેમજ અજય ઉર્ફે ગલત નામના શખ્સોએ અમે અહીંયાના દાદા છે કહી અપશબ્દ ઉચ્ચારી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. મારામારી અને છેડતી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. છેલ્લા 20 દિવસ ઉપરાંતથી નાસ્તા ફરતા ડેપ્યુટી સરપંચને ઝડપી પાડવા માટે બી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ચોક્કસ માહિતીના આધારે છેડતીના ગુનામાં વોન્ટેડ ડેપ્યુટી સરપંચ રાહુલ વસાવાને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી અન્ય ઇસમોને ઝડપી પાડવા માટે પૂછપરછ શરૂ કરી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત શારદા ભવન ટાઉન હોલ ખાતે સ્વચ્છ વોર્ડ રેન્કિંગ, સફાઈ મિત્ર પુરસ્કાર, સ્વચ્છતા ચેમ્પિયન અને એક પેડ માં કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અંગે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. આ સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં પાલિકા દ્વારા સ્વચ્છ વોર્ડ રેન્કિંગ, સ્વચ્છતા ચેમ્પિયન અને સફાઈ મિત્ર પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. નગરપાલિકાના 9 વોર્ડમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં સ્વચ્છ રેન્કિંગ કરી સ્વચ્છ વોર્ડના સભ્યોને પુરસ્કૃત કરવા તેમજ સ્વચ્છતા ચેમ્પિયનમાં સ્કૂલો અને પાલિકાના સ્વચ્છતા મિશનમાં સહભાગી થયેલ અન્ય નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ સફાઈ મિત્ર પુરસ્કાર, જેમાં ગુજરાત સરકાર
સરકાર દ્વારા સફાઈ મિત્રોને પ્રોત્સાહન મળે તે માટે નિર્મળ ગુજરાત અંતર્ગત દર મહિને એક સફાઈ મિત્રને નગરપાલિકા દ્વારા 10,000ના પ્રોત્સાહન ઇનામની જાહેરાત કરાઈ હતી। ત્યારે નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત સ્વચ્છ વોર્ડ રેન્કિંગ, સફાઈ મિત્ર પુરસ્કાર, સ્વચ્છતા ચેમ્પિયન અને એક પેડ માં કે નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છ વોર્ડમાં 1 થી 3 નંબરના વોર્ડના પાલિકાના સભ્યોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા। સ્વચ્છતા ચેમ્પિયનમાં સ્કૂલો અને સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપતા નાગરિકોને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું। સફાઈ મિત્ર પુરસ્કારમાં એપ્રિલ, મે અને જૂન માસમાં નિયમિત હાજરી, સારી સેવા, નીતિ નિયમોનું પાલન કરી સારી સફાઈ કરતા 3 સફાઈ મિત્રોને ₹10,000 અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા। આ સફાઈ મિત્ર પુરસ્કાર દર મહિને એક સફાઈ મિત્રને આપવામાં આવશે। સાથે એક પેડ માં કે નામ કાર્યક્રમમાં શારદા ભવન ટાઉન હોલના પટાંગણ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા, રમણભાઈ પટેલ સહિત પાલિકાના સભ્યો અને નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા। આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત 3 કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સફાઈ મિત્ર, જે સફાઈ મિત્ર નગરમાં સારી સેવા બજાવે છે, સારી સફાઈની કામગીરી કરે છે, નીતિ નિયમોનું પાલન કરે છે, સારું વર્તન કરે છે, એમને ₹10,000ની રોકડ રકમ આપી તેમને સન્માનિત કરવામાં આવશે। તેમજ આગામી સમયમાં પણ દર મહિને આવી રીતે સફાઈ મિત્રને ₹10,000નું પુરસ્કાર આપવામાં આવશે, જેથી કરીને સફાઈ મિત્રોને સફાઈ કરવામાં ઉત્સાહ વધે અને સારી અને સુદૃઢ કામગીરી કરે। બીજો કાર્યક્રમ જે છે એ આજે સ્વચ્છતા ચેમ્પિયન છે। અંકલેશ્વર નગરપાલિકામાંથી, અંકલેશ્વર શહેરમાંથી જે નાગરિકો નગરપાલિકાને સ્વચ્છતાના કામ માટે મદદરૂપ કરે છે, સહકાર આપે છે, એમને પણ આજે અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ। ત્રીજો કાર્યક્રમ જે છે એ સ્વચ્છ વોર્ડ રેન્કિંગનો છે, જેની અંદર અંકલેશ્વર નગરપાલિકામાં સમાવિષ્ટ 9 વોર્ડોમાંથી આજે જે વધારે સ્વચ્છ વોર્ડ છે એમને રેન્કિંગ આપી અને એમના સભ્યશ્રીને પણ અમે નગરપાલિકા સન્માનિત કરવા જઈ રહ્યા છીએ। જય ભારત। અંકલેશ્વર ભરૂચી નાકા પાસે આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પુષ્પહાર અર્પણ કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે વિશ્વ આદિવાસી દિનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ આદિવાસી સમાજના જગદીશ વસાવા, નટુભાઈ વસાવા, વિજય વસાવા, ભાજપ શહેર એસસી યુવા મોરચાના પ્રમુખ વિજય સોલંકી, ધર્મેન્દ્ર મહિડા, નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા સહિતના આગેવાનોએ ભરૂચી નાકા પાસે આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચી નાકા ખાતે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને તમામ સમાજના લોકોને સાથે રહી અમે ફૂલહાર અર્પણ કરીએ છીએ અને આજના વિશ્વ આદિ દિવસની હું સર્વને હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવું છું। અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી સ્ટેશનથી નીકળી મુખ્ય માર્ગ ઉપરથી ભરૂચી નાકા પાસે બિરસા મુંડાની પ્રતિમા પાસે સંપન્ન થઈ હતી। 9 ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જળ, જંગલ અને પ્રકૃતિના પૂજનના હિમાયતી એવા આદિવાસી સમાજ દ્વારા ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જે નિમિત્તે અંકલેશ્વર આદિવાસી સમાજના આગેવાન મુકેશ વસાવા, રાજન વસાવા અને અજય વસાવા સહિત આ આગેવાનો દ્વારા સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશાળ રેલીનું રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। પરંપરાગત પહેરવેશ સાથે વાતે ગાતે નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ ભરૂચી નાકા ખાતે આવેલ બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી અને આગેવાનોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા। આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા।
આદિવાસી આજ રોજ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમે આજે સ્ટેશનથી બિરસા મુંડા ચોક સુધી પગપાળા રેલીનું આયોજન કરેલ છે, જે બદલ અંકલેશ્વર અને હાસોટની જે આદિવાસી અમારા સંસ્કૃતિ પ્રમાણે અમે જે પગપાળા રેલી જઈ અને ત્યાં સમાપન કરવાના છે. અંકલેશ્વરના પાનોલી ઉમરવાડા અને આલુજ ગામનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસાની સિઝનમાં અંકલેશ્વરમાં વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ માર્ગો ખખડધજ હાલતમાં થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વરના પાનોલી, આલુજ અને ઉમરવાડા ગામથી અંકલેશ્વરને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી માર્ગનું સમારકામ ન કરાતા વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાહન ચાલકોના આક્ષેપ અનુસાર તેઓએ આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી, જેના કારણે આસપાસના ગામના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વહેલી તકે માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાનોલી, આલુન તથા ઉમરવાડાને જોડતો રોડ સાહેબ ખખરભંજ પરિસ્થિતિમાં છે. રોડમાં ખારા છે કે ખારામાં રસ્તો છે સાહેબ, એ જ સમજમાં આવતું નથી. પાનોલીમાં જીઆઈડીસી આવેલ હોય અને આજુબાજુના ગામના લોકો જીઆઈડીસીમાં રોજગારી અર્થે જાય છે તથા પાનોલી ગામના બાળકો પબ્લિક સ્કૂલ ખરોડમાં અભ્યાસ અર્થે જાય છે. એમણે પારાવાર તકલીફોનો સામનો કરવો પડે છે. આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે આપના તાબાના અધિકારી શ્રી મામલતદાર શ્રી અંકલેશ્વર તથા સર્કલ ઓફિસર શ્રી ગ્રામ્ય અંકલેશ્વરનાઓને સ્થળ તપાસ કરાવી જવાબ પંચાયત કરાવી સાહેબ આ રસ્તા બાબતે ઘટતી કાર્યવાહી કરશો. અગાઉ પર અમે કલેક્ટર શ્રી ભરૂચને આ રસ્તા બાબતે લેખિતમાં રજૂઆત કરેલ છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. કલેક્ટર શ્રી ભરૂચ તથા ડેપ્યુટી કલેક્ટર શ્રી અંકલેશ્વર તથા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, PWD શાખાને પણ નમ્ર અરજ છે કે જલ્દીથી જલ્દી આ રસ્તાનું નિરાકરણ લાવે. આપણા લોકલાડીલા કલેક્ટર શ્રી ભરૂચમાં લિવેબલ ભરૂચનો પ્રોગ્રામ ચલાવે છે, તે ઘણો જ સરસ છે. સાહેબ અમારું પાનોલી લિવેબલ થાય એવું કંઈક કરો ને સાહેબ, અમારા પાનોલીને લિવેબલ બનાવો ને સાહેબ. આ રોડ વિશે અમે કલેક્ટર સાહેબને છેલ્લા 3 વર્ષથી અમે લોકો આવેદનપત્ર આપીએ છીએ અને છેલ્લા 3 વર્ષથી જે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અમે કરીને અમે કલેક્ટર સાહેબને મોકલીએ છીએ, પરંતુ છેલ્લા 3 વર્ષથી આનો કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી. આ રસ્તા પર અમારો અંકલેશ્વરને જોડતો મેઇન રોડ છે અને આ અંકલેશ્વરને જોડતો મેઇન રોડ એટલી બિસ્માર હાલતમાં છે કે અમારે અંકલેશ્વરનો 10 મિનિટનો રસ્તો 1 કલાકમાં અમારે પૂરો કરવો પડે છે. અહીંયાથી સ્ટુડન્ટ જાય છે, અહીંયા સ્ટુડન્ટ અહીંયા ઘરેથી જો 5 મિનિટના રસ્તામાં આલુંજ ગામના સ્ટુડન્ટ જાય છે, 5 મિનિટના રસ્તાની જગ્યાએ એ લોકો અડધા કલાકમાં પહોંચે છે. અમે કલેક્ટર સાહેબ અને આ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને અમે એક માંગણી કરીએ છીએ કે જલ્દીથી આ રસ્તો બનાવે અને પાનોલી ગામના લોકોનું તેમજ આજુબાજુના લોકોના માટે જો રાહતનો રસ્તો કરે. અમારે આ રસ્તો કાયમનો છે. આ રસ્તાનું કોઈ કામગીરી કંઈ થતું નથી. જેમ બને તેમ તમે લોકો આ રસ્તાનું કામગીરી કરો. આજે જ મેં ખર્ચો કરાવીને લાવ્યો છું. મને 10,500 રૂપિયાનો ખર્ચો થયો છે. અમારા કમાન પાટા તૂટી ગયા છે, ગુટકા તૂટી ગયા, બધું અમારા ગાડીનું નુકસાન થાય છે. જેમ બને તેમ અમે વિનંતી કરીએ છીએ કે આ રસ્તાનું કામ જલ્દી પૂરું કરે. વાગરા ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસીઓ દ્વારા વિવિધ ઝાંખી સાથેની રેલી કાઢવામાં આવી હતી. વિશ્વના ધ્યાનાકર્ષણ માટે 1994માં સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા દ્વારા પ્રતિવર્ષ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે હર્ષોલ્લાસથી 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય છે. ત્યારે વાગરા તાલુકામાં પણ આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો જોડાયા હતા. રેલી વાગરા ડેપો સર્કલ, પટેલ ખડકી, ચીમન ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ રેલીમાં સેંકડો આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા. સૌ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર ભરૂચ જિલ્લામાં વિવિધ સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરાઈ હતી, જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાઈ હતી. રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી. આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્રો અને લોકનૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિભર્યા વાતાવરણમાં રેલી સંપન્ન થાય તે હેતુસર વાગરા પોલીસ પણ ખડે પગે તૈનાત જોવા મળી હતી. જંબુસરમાં અહેલે હદીસ મસ્જિદ પાસે આવેલા કાંસમાં
પાણી વહન થતું ન હોય જનતા પરેશાન થઈ ચૂકી છે. જંબુસર ડેપો જવા માટેનો મુખ્ય માર્ગ જ્યાં જંબુસર શહેર તથા તાલુકાની જનતા નાના વાહન ચાલકો આ રોડ પરથી પસાર થાય છે, જ્યાં અહેલે હદીસ મસ્જિદ આવેલ છે. નજીકમાંથી કાંસ પસાર થાય છે, જે ચોકઅપ થતાં જર્જરિત થઈ હોય ત્યાંથી વરસાદી પાણી વહન થતું નથી, જેને લઈ આ રોડ પર મોટી માત્રામાં ગંદુ પાણી એકત્ર થાય છે તથા આજુબાજુના વેપારીઓ તેમજ જનતાને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત આ કાંસમાં વ્યક્તિઓ પડી જવાના બનાવો પણ બન્યા છે. સદર બાબતે નગરપાલિકા વિરોધ પક્ષ નેતા સાકિરભાઈ મલેકે પણ નગરપાલિકા કચેરી તેમજ ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં પાલિકાના પેટનું પાણી હાલતું નથી. આ કાંસમાંથી પાણી વહન થતું ન હોય તે અંગે કોઈ પણ નિવેડો લેવામાં આવેલ નથી. પાલિકા તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠો હોય તેમ લાગી રહ્યું છે. વહેલી તકે આ જગ્યાથી પાણીનો નિકાલ થાય તેમ જનતા ઈચ્છી રહી છે. આજે આપ જોઈ રહ્યા છો મીડિયાના માધ્યમથી અમે સરકારને જે ઊંઘમાં જે ઊંઘેલી સરકાર છે, જે જંબુસર નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા, જેઓને વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આજે જંબુસરનો મુખ્ય માર્ગ એસટી ડેપો જે હાડ સમાન માર્ગ કહેવાય, જ્યાંથી શહેર તાલુકાની પ્રજા, બહારથી આવતી પ્રજા આવે છે અને આ કાંસમાં વારંવાર અકસ્માતો થયા છે, વારંવાર લોકો પડી ગયા છે અને હાથ પગ ભાગી ગયા છે, વારંવાર વાહનોને નુકસાન થાય છે. જંબુસર નગરપાલિકાને અમે લેખિત મૌખિક રજૂઆત કરવા મુખ્યમંત્રી શ્રી, પ્રાદેશિક કમિશનર શ્રી, કલેક્ટર સાહેબ તમામને અમે લેખિતમાં રજૂઆત કરવી છે. 5 દિન સુધી જંબુસર નગરપાલિકા બહેરાકારને સંભળાતું નથી. આજે આપ જોઈ રહ્યા છો જે સ્વિમિંગ પુલ બનીને જે ગંદા પાણીનો સ્વિમિંગ પુલ છે, એમાં જંબુસરની પ્રજા જવા મજબૂર છે. અમે દશામાના વ્રત ચાલતા હોય, હિન્દુ સમાજ પણ આમાં ગંદકીમાં જવા મજબૂર છે. એટલે શ્રાવણ મહિનો પણ ચાલતો હોય તો અમે જંબુસર નગરપાલિકાને આજે કહેવા માંગીએ છીએ કે આવી દુર્દશા તમે જંબુસરની ભાજપ શાસિત નગરપાલિકાએ જે જંબુસરની હાલત ખરાબ કરી છે. લોકો જંબુસરમાં છોકરીઓ લઈ જવા કે આપવા પણ મજબૂર છે. જંબુસરમાં લોકો રહેવા બરોડાને ભરૂચ શિફ્ટ થવું પડે છે. આ જંબુસરની હાલત સત્તાધીશોએ કરેલી છે. તાત્કાલિક ધોરણનું નિરાકરણ કરવામાં આવે, નહીં તો અમે જલ્દ આંદોલન કરીશું. એ સત્તાધીશો નોંધ લે. આમોદમાં 20 દિવસના ઉપવાસ બાદ સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થતા હડતાલ સમેટાઈ હતી. આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો 20મી જુલાઈથી પોતાના પડતર પ્રશ્નોને લઈને પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા, જેથી આમોદ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. જે બાબતે આમોદ પાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ સહિત સદસ્યોએ તેમજ વિપક્ષી સદસ્યે આમોદ પાલિકાના ઇન્ચાર્જ અધિકારી સાથે જરૂરી વહીવટી પ્રક્રિયા કર્યા બાદ સફાઈ કામદારોના પ્રશ્નોનું સુખદ સમાધાન થતાં પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ, કારોબારી ચેરમેન ગીતાબેન પટેલ, સદસ્ય કમલેશ સોલંકી, બીજલ ભરવાડ, રશ્મિકાબેન પરમાર, ઉષાબેન પટેલ, ઉમેશ પંડ્યા સહિતના લોકોએ સફાઈ કામદારોને પારણા કરાવ્યા હતા તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી મોડું મીઠું કરાવ્યું હતું. સફાઈ કામદાર યુનિયન પ્રમુખ હીરાભાઈ સોલંકીએ સુખદ સમાધાન થતાં પાલિકા પ્રમુખ, ઇન્ચાર્જ, મુખ્ય અધિકારી સહિત નગરસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે અમારું નગરપાલિકાના અને સફાઈ કર્મચારીનું જે અમારે એકબીજાને અમુક પ્રશ્નો માંગવાને લીધે જે અમારે લડત ચાલતી હતી, અમે તારીખ 20/7/2024થી પ્રતિક ઉપવાસ પર બેઠેલા. તેમજ જે અમારા કર્મચારીઓને કામ બાબતમાંથી માંગણીઓ હતી ને બાબતમાં કંઈ એકબીજા કર્મચારીને પ્રશાસન દ્વારા મગજમારી થયેલી અને મુખ્ય અધિકારી સાહેબ, પ્રશાસન તો એમાં બાબત નીલજ હતું, પરંતુ મુખ્ય અધિકારી સાહેબને જે સેનેટરી સાહેબ દ્વારા કંઈ મગજમારી થયેલી એ બાબતમાં આજ રોજ અમારે સંપૂર્ણપણે સુખદ સમાધાન થયેલું છે અને બહુ સારી રીતે હું આમોદ નગરપાલિકાના 24/24 પ્રમુખ સહિત 24/24 સદસ્યશ્રીનો હું દિલથી અને મારા મનથી આભાર વ્યક્ત કરું છું. મજદૂર સંઘ તરફથી આમોદ નગરપાલિકાના કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્નોને લઈને જે કંઈ રજૂઆત હતી એનું ચીફ ઓફિસર શ્રી સાથે રહી, પક્ષના નેતાઓ અને અપક્ષના નેતાઓ બધાની સાથે રહી અને જે સુખદ સમાધાન થયું છે એ માટે હું ગૌરવની લાગણી અનુભવું છું. સાથે સાથે કર્મચારી યુનિયન પાસેથી અપેક્ષા રાખું કે મારા ગામની સાફ અને સફાઈ માટે સંપૂર્ણ જવાબદાર ચૂંટાયેલી પાંખ અને સફાઈ કર્મીઓ પણ રહે છે. તો આગળ પણ આવો ને આવો સાથ અને સહકાર આપશો, જેથી ગામનું સાફ સફાઈ માટે નામચીન ગણાય અને ગામની સફાઈ દુનિયામાં ડંકો વગાડે એવી આશા સાથે અખિલ ભારતીય મજદૂર સંઘ અને આમોદ નગરપાલિકા પ્રશાસન, ચીફ ઓફિસર શ્રી તમામ કર્મચારીગણનો પણ ખૂબ ખૂબ આભાર.
જંબુસર તાલુકા આદિવાસી સમાજ દ્વારા અન્યાય સામે માંગણીઓને લઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે, ત્યારે જંબુસર શહેર અને તાલુકાના આદિવાસી સમાજના ભાઈ બહેનો જંબુસર ડેપો પાસે એકત્ર થઈ વિશ્વ આદિવાસી દિવસે સમાજ સાથે થતા અન્યાય સામે માંગણીઓને લઈને ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ પ્રમુખ વિજયસિંહ વસાવાની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સખાવતી મંચ, શ્રવણ રાઠોડ, જીનિયસ પરિવાર ભરૂચના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સદર રેલી જંબુસર ચોકડીથી રિંગ રોડ થઈ પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં પ્રાંત અધિકારી MB પટેલને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં મુખ્ય 7 માંગણીઓ, જેમાં આદિવાસી સમાજ પર પ્રશાસન દ્વારા શોષણ થાય છે, સરકારી કાર્યવાહીમાં સહકાર આપવામાં આવતો નથી, સ્થાનિક રોજગારી મળતી નથી, જેને લઈ સ્થળાંતર કરવું પડે છે અને બાળકોનું શિક્ષણ છૂટી જાય છે, જેથી શિક્ષણ રહેઠાણ સાથે પૂરું પાડવું. અન્ય સમાજના લોકો દ્વારા અત્યાચાર અને ગુનાઓ બને તો જે તે પોલીસ સ્ટેશનમાં સમાજના લોકોની ફરિયાદ ધ્યાને લેવામાં આવતી નથી અને ગુનાહિત વ્યક્તિ તરીકે ઠેરવી દેવામાં આવે છે. સ્મશાનનો પ્રશ્ન છે, જે પ્રશાસને જવાબદારી સ્વીકારી નિકાલ કરવો તથા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાઓ તાલુકામાં સ્થાપિત કરવી. દરિયાકાંઠાના ગામોમાં અન્ય સમાજના લોકો નિજી સ્વાર્થનું પોષણ કરતા હોય અને આદિવાસીઓના નામ પર ઝીંગા તળાવ, મચ્છીપાલન તથા ગણોદ્ધારાની જમીનો આદિવાસીઓને મળતી ટોચ મર્યાદા હેઠળ જમીન ઉપર કબજો કરેલ હોય લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ. આદિવાસી દિવસ નિમિત્તે જાહેર રજાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકરો અને સમાજના ભાઈ બહેનો હાજર રહ્યા હતા. પહેલી માંગણી અમારી એ છે કે અમારા આ સ્થાનિક લેવલ પર સ્વરોજગારીનું કોઈ સાધન નથી, જેથી મારા લોકોને બીજા સ્થાન પર થવું પડે છે, જેના કારણે એ લોકો શિક્ષિત અને બાળકોને ભણાવી શકતા નથી. બીજી માંગ એ છે કે મોટા ભાગના અધિકારીઓ પાસે જે મારી સરકારી સહાય મેળવવાની હોય છે, હું અભણ છું, મારો સમાજ અભણ છે, મારા લોકો અભણ છે, એટલે પૂરતા ડોક્યુમેન્ટ તો હોય જ નહીં, એટલે અમને એનાથી વંચિત રહેવું પડે છે. ત્રીજી માંગ એવી છે કે પોલીસ પ્રશાસનની મુખ્ય કામગીરી છે. પોલીસ પ્રશાસનને હું હાથ જોડીને વિનંતી કરું છું, કારણ કે હું પણ એમનો એક હિસ્સો છું, હું પણ એમનો એક પાર્ટ છું, એટલે એમને કહું છું કે મારા સમાજ ઉપર જે અત્યાચારો થાય છે એ રોકે અને જે અમારા સમાજ ઉપર જે ગુનાઓ થાય એને ઊંડાણપૂર્વક તપાસ કરીને. ત્રીજો મુદ્દો, મારા નામ ઉપર મચ્છી તળાવ, ઝીંગા તળાવ ખોડાય છે અને એ લોકો ફૂલ્યા ફાલ્યા છે, એટલે એ પણ વર્ષો અને સમયે એની પૂર્તતા હોવી જોઈએ અને કૌભાંડો બહાર લાવવા જોઈએ. ત્રીજી માંગ કે મારા સમાજની અંદર જે આ જંબુસરના સ્થાનિક લોકોને જે ભણવાની સુવિધાઓ તેમજ સ્મશાનના મુખ્ય પ્રશ્ન છે, એ મુદ્દો આપણો રહી ગયો છે. મને દફનાવો કઈ, મને અગ્નિદાહ આપવો કઈ, કે ત્યાં પણ અસુર લોકો જે બીજી જ્ઞાતિના લોકો છે તો મારા સ્મશાન પર તરાપ મારી છે અને એને જકડી રાખ્યા છે, ખેરાણો કરી નાખ્યા છે, એટલે એ પણ ન થવું જોઈએ, એની પણ તપાસ થવી જોઈએ અને એના અધિકારો મારા સમાજને મળવા જોઈએ. અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અંકલેશ્વરના તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાઈન, જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના ચેરમેન કિરીટભાઈ માસ્તર, ગામના સરપંચ નીરુબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાનીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાંસ્કૃતિક પગપાળા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના 7 ગામના સરપંચો અને ગ્રામજનો જોડાયા હતા. આ પગપાળા રેલી અંડાળાથી નીકળી માંડવા ગામ ખાતે પહોંચી સંપન્ન થઈ હતી. ભગવાન બિરસા મુંડાની જય, દેવ મોગરા માતા કી. આજે વિશ્વ આદિવાસી દિવસ જળ, જમીન, જંગલ અને પર્યાવરણ સાથે અતૂટ નાતો ધરાવતા, આપણા વનમાં, જંગલમાં રહેતા અને ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધી આખા પત્તામાં પથરાયેલા આદિવાસી ભાઈઓ બહેનો માટે ખૂબ વિશેષ દિવસ છે. સૌને આજના દિવસના ખૂબ હૃદયપૂર્વક અભિનંદન સાથે શુભેચ્છા પણ પાઠવીએ છીએ. હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે દશામાના વ્રત પણ ચાલી રહ્યા છે, જેમાં ભાવિ ભક્તો, માઈ ભક્તો ભક્તિમાં લીન બન્યા છે. ત્યારે 8મી ઓગસ્ટના રોજ શહેરના સાધના સ્કૂલ બળેલી ખો પુરાણી માર્ગ ખાતે ભીખા જેસંગ રાવણના દશામાની સ્થાપનાના 5 વર્ષ પૂર્ણ થતા તેને 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે માતાજીના વ્રતની ઉજવણી કરી હતી. આ નિમિત્તે માતાજીના દર્શન અને પ્રસાદ ગ્રહણ કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માતાજીના જયકારા સાથે આખું વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
બીઆરસી ભવન માંગરોળ ખાતે માંગરોળ તાલુકાના 5 ક્લસ્ટરના કુલ 93 શિક્ષકોની સક્ષમ શાળા અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શિક્ષકો માટે સક્ષમ શાળા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. બીઆરસી ભવન માંગરોળ ખાતે તારીખ 7/8/2024 અને 8/8/2024 દિન 2 માટે માંગરોળ તાલુકાના 5 ક્લસ્ટરના કુલ 93 શિક્ષકોની સક્ષમ શાળા અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં યુનિસેફ અને સમગ્ર શિક્ષા દ્વારા બનાવેલ મોડ્યુલર દ્વારા તજજ્ઞો દ્વારા સક્ષમ શાળાની તાલીમ આપવામાં આવે તેવા સલામત, સ્થાયી, સ્વચ્છ અને હરિત શાળા કઈ રીતે બનાવી શકાય, જેના વિવિધ 12 પાસાઓને લઈને તાલીમ આપવામાં આવી હતી. સ્વચ્છતાની અંદર પાણીની, શૌચાલય, આરોગ્ય રક્ષણ વિશે સમજ આપવામાં આવી હતી. સલામતીમાં આબોહવા, જોખમ અને સંરક્ષણના વિવિધ મુદ્દાની તાલીમ આપવામાં આવી હતી. સ્થાયીમાં સંચાલન, વર્તન અને સમાવેશ જેવા વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા અને સલામતીમાં આગ સામેની સલામતીનું મોક ડ્રીલ પણ કરવામાં આવ્યું હતું. આમ 2 દિવસમાં વિવિધ પાસાઓને સાંકળીને શાળાને કઈ રીતે સક્ષમ બનાવી શકાય તે અંતર્ગતની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં CRC સુનિલભાઈ, નિલેશભાઈ, ચંદ્રસિંહભાઈ વગેરે દ્વારા તજજ્ઞ તરીકેની કામગીરી કરી હતી. વર્ગ સંચાલક તરીકે માંગરોળ બીઆરસી કોઓર્ડિનેટર હીરાભાઈ ભરવાડે કામગીરી કરી હતી. હીરાભાઈ ભરવાડે અખબારી યાદીમાં જણાવ્યું. આમોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આમોદ, નાગર સહિત તાલુકાના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ક્રાંતિકારી આદિવાસી નેતા બિરસા મુંડાના ફોટાને આગેવાનોએ ફૂલહાર ચડાવ્યા હતા અને ત્યારબાદ રેલી યોજવામાં આવી હતી, જેમાં આદિવાસી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં પરંપરાગત પહેરવેશમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હાથમાં તીર, કામઠા અને તીક્ષ્ણ હથિયારો સાથે આદિવાસી યુવાનોએ ડીજેના તાલ સાથે પરંપરાગત નૃત્ય કરી આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. આદિવાસી રેલી આમોદના ખેતીવાડી બજાર સામેના ખુલ્લા મેદાનેથી નીકળી 4 રસ્તા તિલક મેદાન થઈ મામલતદાર કચેરી ખાતે સમાપન થઈ હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં રાજપાટી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ. આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ. સમાજના લોકો એકત્ર થઈને પ્રકૃતિની પૂજા અર્ચના કરી પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કર્યું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા. શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી. ભરૂચના વિવિધ મંદિરોમાં નાગપાંચમની આસ્થા અને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરવામાં આવી. અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામના ડેપ્યુટી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ. ડેપ્યુટી સરપંચ સહિત 3 વ્યક્તિ ગેરહાજર રહેતા 0.6 મતની દરખાસ્ત તાલુકા પંચાયતના અધિકારી દ્વારા મંજૂર કરાઈ. સરપંચ બાદ હવે ડેપ્યુટી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા પંચાયતમાં વહીવટદાર નિમાઈ શકાય. અંકલેશ્વરમાં યુવતીની છેડતી કરનાર નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચની ધરપકડ કરતી બી ડિવિઝન પોલીસ. ગત 19મી જૂન પૂર્વે મારામારીનો વિડીયો વાયરલ થયો હતો. બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.